નમસ્કાર, CNBC બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે એક સ્પેશિયલ સેલિબ્રેશન કરવાના છે ને એ છે ક્રિસમસ. ક્રિસમસનો તહેવારનો જ્યારે સમય છે અને મની મેનેજરના દર્શકો જાણે છે કે મની મેનેજર દરેક તહેવારને ઉજવે છે સેમ હર્ષોલ્લાસથી અને એ બી પોતાના અંદાજમાં. તો ક્રિસમસ પર આપણે ઓફિસમાં કે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે સિક્રેટ સાન્તાની એક ગેમ રમતા હોઈએ છીએ અને એમાં સૌથી વધુ મજા એ હોય છે કે ગેસ કરવાની કે ગિફ્ટમાં શું હશે. તો હવે આપણે વિચારીએ કે સાન્તાનો રોલ માર્કેટમાં કઈ રીતે હોય છે. તો આ માર્કેટ સાન્તાના ગિફ્ટવાળા ઝોલામાં કઈ કઈ ગિફ્ટ હોઈ શકે છે એ જાણીશું આજના એપિસોડમાં. અને આ ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ રહ્યા છે સેન્ટાના રિપ્રેઝેન્ટેટિવ કહી શકાય મની મંત્રના ફાઉન્ડર વિરાલ ભાટ. તો વિરાલભાઈ, ઘણું સ્વાગત છે આજે આપણા શોમાં. અને આજે ઇન્ટરેસ્ટિંગ એક આપણે શો કરી રહ્યા છીએ ક્રિસમસની ફેસ્ટિવિટીઝ જ્યારે આપણે આજુબાજુ જોઈ રહ્યા છીએ તો આપણે થયું કે મની મેનેજરમાં પણ આપણે ઉજવી લઈએ. અને આ વખતે માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ સિક્રેટ સેન્ટાના ઝોલામાં શું હોઈ શકે આપણા માટે, બિકોઝ ગેસ જ હોય છે અને ઓફકોર્સ એક અપેક્ષા હોય છે કે આપણે એક બેસ્ટેસ્ટ ગિફ્ટ આપણને મળે. ને અત્યારના માહોલ એવો બની રહ્યો છે જે રીતના આપણે માર્કેટમાં જોઈ રહ્યા છીએ. ઘણી બધી પોઝિટિવ ટ્રેન્ડ્સ છે અને વી આર સીઈંગ કે આગળ જતાં આપણને સારા એવા રિટર્ન્સ મળશે જો આપણે સારી રીતે રોકાણ કર્યા હશે તો. તો બિફોર વી મૂવ ઓન ટુ ધ ફ્યુચર 2023ને તમારે જો રેપઅપ કરવી હોય તો કઈ રીતના માર્કેટે રિટર્ન્સ આપ્યા છે, કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ્સ જો આપણે જો કરેક્ટલી કર્યા હશે, કઈ રીતના રિટર્ન્સ મળ્યા છે? તમારો આભાર પ્રીતિબેન, મને આ એક નિમિત્ત બનાવવા માટે અહીંયા સિક્રેટ સાન્તા તરીકે. પણ આપણે છે ને જ્યારે પણ ક્રિસમસની વાત કરીએ અને સ્પેશિયલી સિક્રેટ સાન્તાની વાત કરીએ, હંમેશા જ્યારે ક્રિસમસનો માહોલ હોય, ટાઈમ હોય, ત્યારે હંમેશા એવું લાગે કે આ સાન્તા આપણા માટે એવી કઈ ગિફ્ટ્સ લઈને આવશે, શું હશે એની અંદર, મને જે ગિફ્ટ મળશે એ સૌથી સારી હશે કે નહીં હશે. આજે આપણે એવું વિચારીએ કે આ 2023ની વાત કરીએ તો જ્યારે આપણે 2022માં વાત કરતા હતા ત્યારે એવું ધ્યાનમાં આવ્યું કે ત્યારે સાન્તા કેવી ગિફ્ટ લઈને આવશે. તો ત્યારે અગર આપણે 23નું થોડુંક ફ્લેશબેક કરીએ તો ફર્સ્ટ હાફ આવી રીતે જે આપણે ડિસ્કસ કરી રહ્યા હતા સ્ટાર્ટિંગમાં જ 2023ના, કે માર્કેટ કદાચ વધારે સારું નહીં હોય ફર્સ્ટ હાફ અને સેકન્ડ હાફમાં થોડુંક પિકઅપ થશે અને રિટર્ન મળશે. સરપ્રાઇઝ જ કહી શકાય કે સેકન્ડ હાફ 23નું એટલું સારું ગયું અને ઓવરઓલ રિટર્ન્સ પણ તમે જોશો તો બહુ જ સારું રિટર્ન્સ માર્કેટે, ઇક્વિટી માર્કેટે આ વર્ષે આપ્યું છે. અને સાન્તાની જે ગિફ્ટ્સ હતી જે પણ 22ના એન્ડમાં જે મળેલી અને 23માં એનું જે કેપિટલાઇઝેશન કહી શકો કે યુટિલાઇઝેશન કહી શકો, ઇકોનોમી, માર્કેટ, ગવર્મેન્ટ બધાએ બહુ સારી રીતે કર્યું. મને અહીંયા થોડુંક રિટર્ન્સના પર્સપેક્ટિવથી પણ વાત કરવી છે કે કયા રિટર્ન્સ કેવા આવ્યા છે. નિફ્ટીએ ઓલમોસ્ટ 18.5%ની સાથે રિટર્ન આપ્યું છે અત્યાર સુધી. સેન્સેક્સે પણ ક્લોઝલી 18%ની આસપાસ આપ્યું છે. મિડકેપે ઓલમોસ્ટ 45% રિટર્ન્સ આપ્યું છે. નિફ્ટી મિડકેપની વાત કરીએ તો નિફ્ટી સ્મોલ કેપે ઓલમોસ્ટ 53% રિટર્ન્સ આપ્યું છે. એટલે રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તો જોઈએ આ વર્ષે બહુ જ સારી રીતે માર્કેટ સાન્તાએ રિટર્ન્સ આપ્યું છે અને પોસિબિલિટી એવી દેખાઈ રહી છે કે 24 પણ એવી જ આશાઓથી ભરેલું હશે. ડેફિનેટલી 23માં એવા ઘણા બધા સેક્ટર્સ હતા જેણે એટલું સારી રીતે પરફોર્મ ન કર્યું ઇન ટર્મ્સ ઓફ રિટર્ન કમ્પેર ટુ જેણે સારી રીતે પરફોર્મ કર્યું. પણ હા, 23માં ઘણા બધા એવા પોઈન્ટ્સ હતા. રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી માર્કેટે સારું કર્યું. ગવર્મેન્ટના ફ્રન્ટ પર જે અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, જે રૂલિંગ ગવર્મેન્ટ છે, એમને પણ ઇલેક્શન્સમાં બહુ સારો એવો ફાયદો મળ્યો. સ્ટેટ વાઇઝ ઇકોનોમી, ગ્લોબલ ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂથી આપણી ઇકોનોમીએ ઇન્ફ્લેશનના ફ્રન્ટ પર, ઇન્ટરેસ્ટના ફ્રન્ટ પર બહુ જ સારું પરફોર્મન્સ આપ્યું, બહુ જ સારી રીતે ડિલિવર કર્યું અને આપણી ઇકોનોમીને એક સ્ટેજથી બીજા સારા સ્ટેજ ઉપર લઈ જવાની કોશિશ કરી, એમાં સફળ પણ થયા. અને જોઈએ 24 કેવી રીતે આપણી માટે સિક્રેટ સાન્તાએ કરેલું છે. અત્યારના તો જે આપણે જોઈ રહ્યા છીએ એન્વાયરમેન્ટ લાગે છે કે સેન્ટા એક આપણને મોટી ગિફ્ટ
આપશે. જે રીતે આપણે 2024ને જોઈ રહ્યા છીએ, જે રીતે પોઝિટિવ એક ઇકોસિસ્ટમ બની ગઈ છે માર્કેટ માટે અને ઇકોનોમી માટે, આપણે ઘણી બધી પોઝિટિવનેસ જોઈ રહ્યા છીએ. અને જો ઇકોનોમી ફ્લરિશ થશે તો માર્કેટ ફ્લરિશ થશે, તો આપણા પોર્ટફોલિયો બી ફ્લરિશ થશે જો આપણે રાઇટ ઇન્વેસ્ટમેન્ટ્સ કર્યા હશે તો. અને આપણે જો ઇફ વી હેવ ટુ લુક ફોરવર્ડ ટુ ઇટ, એક તો લોકસભાના ઇલેક્શન્સ આપણે આવતા જોઈશું, સાથે જે FOMCની મીટિંગ આવી છે ને એમને એક ઇન્ડિકેશન કર્યું છે કે રેટ કટ્સ એ લોકો કરશે, તો આપણી તો ઇકોનોમી ઘણી બધી સ્ટ્રોંગ છે ગ્લોબલ ઇકોનોમીઝ કરતાં, તો મે બી આપણને પણ એક રેટ કટની એક ચાન્સ મળી જશે અને એક એન્વાયરમેન્ટ મળી જશે. ફેબ્રુઆરીમાં આઈ થિંક બજેટ આવશે, પણ વોટ ઓફ અકાઉન્ટનું હશે. આપણે નવું બજેટ તો આફ્ટર ઇલેક્શન્સ અને નવી ગવર્મેન્ટ આવે છે ત્યારે જ જોઈશું. પ્લસ જે ઓલ અરાઉન્ડ આપણે ગ્રોથ જોઈ રહ્યા છે એ ઘણો જ પોઝિટિવ છે. ગ્લોબલ ઇન્વેસ્ટર્સ બી હવે ઇન્ડિયન માર્કેટ્સને જોઈ રહ્યા છે. આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખતા તમે કઈ રીતના જોઈ રહ્યા છો કે કેવી રીતે બિગિનિંગ ઓફ ધ યર હોઈ શકે છે એન્ડ કઈ રીતના એ અનફોલ્ડ થઈ શકે છે ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ 24? બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે પ્રીતિબેન. તમે જ્યારે માર્કેટ્સ, ઇકોનોમી, એની સિચ્યુએશન અને એના ઉપર એના રિએક્શન્સની વાતો કરીએ ને, ત્યારે 23 એક એવું યર છે કે જે બેઝ બનાવવામાં બહુ જ સારું એની ભૂમિકા આવી હતી. તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે તમે સપોઝ અગર આપણે ગવર્મેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ, જ્યારે 14નું ઇલેક્શન પછી 19નું ઇલેક્શન, 19ના ઇલેક્શનથી લઈને અત્યાર સુધી જે ગવર્મેન્ટ હતી આપણા અહીંયા ઇન્ડિયામાં, એ ગવર્મેન્ટે એવા બધા સ્ટેપ્સ લીધા જેના કારણે ઇકોનોમી અને માર્કેટ્સને બહુ સારો એવો ફાયદો થયો. તમે એના ટેક્સેશનના અમુક એવા ઇફેક્ટ્સ લઈ લો કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવાના એવા પોઈન્ટ્સ લઈ લો, સેક્ટર વાઇઝ ફોકસ, જેવી રીતે એક એવું કહી શકાય કે PIL કરીને એક આવ્યું, પરફોર્મન્સ લિંક ઇન્સેન્ટિવ, બરાબર ને. હવે આ જે છે ને એણે માર્કેટને ડાયરેક્શન દેવામાં બહુ જ મોટી ભૂમિકા ભજવી. અને એ જે બેઝ બનાવ્યો 2023માં, એ જ બેઝને લઈને 24માં જ્યારે આપણે એપ્રિલ મંથમાં જોઈશું કે જ્યારે સેન્ટ્રલ ઇલેક્શન્સ આવશે, અને એ જે મોમેન્ટમ જે છે એ એવું લાઇકલી બની રહ્યું છે કે આ જ ગવર્મેન્ટ 24માં આવશે. પણ 24માં આવશે પણ સાથે નવા રૂપે આવશે, કારણ કે એનું એક ઇન્ડિકેશન હમણાં 2023માં જે સ્ટેટ ઇલેક્શન્સ થયા અને જેમાં જેવી રીતે આખા એમાં ચેન્જીસ આવ્યા સ્ટેટ્સના ચીફ મિનિસ્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી, તો સેમ વસ્તુ એ લોકોને કેરી ફોરવર્ડ કરવી છે 24માં પણ સેન્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી. એટલે ટેક્સેશનમાં ચેન્જીસ દેખાશે. જેવી રીતે તમે પ્રીતિબેન કીધું કે વોટ ઓફ એકાઉન્ટ છે, એટલે જે ફેબનું બજેટ આવશે એ ખાલી એક એમ કહી શકાય કે ફોર્માલિટી પોઈન્ટ ઓફ વ્યૂ હશે. પણ જે મેઇન બજેટ આવશે જુલાઈ મંથમાં, તેમાં એવા ઘણી બધી પોલિસીઝ હશે, ઘણા બધા એવા ચેન્જીસ હશે જે નેક્સ્ટ 5 યર્સ એટલે 24થી લઈને પછીના જે 5 વર્ષ હશે એના માટે બહુ જ મદદરૂપ હશે. 23એ બેઝ બનાવ્યો, 24માં એનું એકચ્યુઅલ રીતે ઇમ્પ્લિમેન્ટેશન હશે, અને અમુક એવા ઘણા સેક્ટરો હશે જે બહુ જ વોચઆઉટ હશે. મારું તો માનવું છે કે 24માં માર્કેટ્સના રિટર્ન્સ બહુ જ સારા હશે, કારણ કે ગવર્મેન્ટ આટલો ચેન્જ મોટો નહીં આવે, કન્ટિન્યુએશન હશે, એ માર્કેટને ચેર કરશે. FII માર્કેટને જ્યારે પણ માર્કેટમાંથી જાય છે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, ત્યારે એવું પહેલાં દેખાતું હતું કે માર્કેટને બહુ માર પડે છે, પણ હવે આપણું ડોમેસ્ટિક જ એટલું સ્ટ્રોંગ થઈ રહ્યું છે, બાઇંગ એટલી સ્ટ્રોંગ થઈ રહી છે. હજી તો બહુ આમ કહી શકાય કે બાકીની ડેવલપ કન્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી હજી તો આપ ટ્રેલર કહી શકાય. જ્યારે એ ટ્રેલર પિક્ચરમાં જ્યારે એનું રૂપાંતર થશે ને, ત્યારે જે માર્કેટની મોમેન્ટમ, જે બુલ ફેઝ કહેવાય, જે બુલ રન કહેવાય ને, એની શરૂઆત મને લાગે છે કે 23થી દેખાવા માંડી છે. 24માં એનું સારું એવો પાયો મજબૂત હજી બનશે, અને આગળના 5 વર્ષો હજી પણ માર્કેટ માટે સારા હશે. પણ 24ના પોઈન્ટ ઓફ વ્યૂથી ડેફિનેટલી શાંતા એક એવી સારી રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી ગિફ્ટ લઈને આવવાના છે કે 24માં જે ઇક્વિટીમાં બનશે અને એનું પોર્ટફોલિયો બનાવશે ને, એને ડેફિનેટલી ફળદાયક નીવડશે. તો પિક્ચર અભી બાકી હૈ દોસ્ત હતા, અત્યારના આપણે તો ટ્રેલર જ જોયું છે. પણ સી સેન્ટા ઇઝ ડાન્સિંગ હવે, અને આપણે પણ આપણે જ્યારે રોકાણ કરતા હોઈએ છીએ ત્યારે વી વોન્ટ કે એવા ડાન્સિંગ રિટર્ન્સ જ મળે ને આપણે બી એવા ઝૂમતા રહીએ. ક્રિસમસ જે આપણે તહેવાર મનાવતા હોઈએ છીએ, ફુલ ઓફ જોય, એન્ડ ઓફ ધ સિઝન હોય, હોલિડે સિઝન હોય, ફેમિલી ગેટ ટુગેધર્સ હોય,
કઈ રીતના તમે પોર્ટફોલિયોમાં આ એક પોઝિટિવનેસ આપણને લાવી શકે છે? બિકોઝ ઓફકોર્સ જ્યારે તમારા લાઈફમાં પોઝિટિવનેસ હોય અને એમાં જો તમારા રિટર્ન્સમાં બી તમને એટલા પોઝિટિવનેસ મળે તો સેલિબ્રેશન ડબલ થઈ જતો હોય છે, બિકોઝ વી ઓલ વર્ક ફોર આર વેલનેસ અને ગુડનેસ ઇન ધ ફ્યુચર. કયા એવા સ્ટ્રેટેજી હવે વાપરવાની રહેશે અને કઈ રીતના એક ક્રિસમસ ગિફ્ટ તરીકે આપણને મળી શકે છે? પ્રીતિબેન, સાન્તા ક્લોઝ જ્યારે પણ આવે ને ગિફ્ટ લઈને ત્યારે એનો એક કોથળો હોય, બરાબર ને, એક મોટો જાડો કોથળો હોય. હવે મને શું લાગે છે કે આ વર્ષે એ કોથળામાં છે ને મોટી ગિફ્ટો જ હશે. મોટી ગિફ્ટો શું કામ હશે? કારણ કે એ લાર્જ કેપની ઇન્ડિકેશન કરશે કે તમે છે ને હવે આ 24માં, કારણ કે 23માં ડેફિનેટલી આપણે જોયું કે મિડ કેપ અને સ્મોલ કેપે બહુ જ સારું રિટર્ન્સ આપ્યું. આપણે એના રિટર્ન્સ પણ જોયા, 45-55% રિટર્ન્સ તમને મળ્યા છે, રાઈટ. હવે કદાચ થોડુંક ત્યાં ધીરે ધીરે પોઝ, એકદમ કોસ્ટલી આપણે એમાં એપ્રોચ લેવાનો છે. પણ હા, સાન્તાની ગિફ્ટ મોટી હશે અને એમાં લાર્જ કેપનું ઇન્ડિકેશન હશે. લાર્જ કેપનો પોર્ટફોલિયો આપણે 24ના શરૂઆતથી બિલ્ડ કરવાનો રહ્યો અને હમણાંથી જ બિલ્ડ કરવાનો રહ્યો. લાર્જ કેપને એલોકેશન થોડુંક વધારે આપશું તો બેટર રહેશે, કારણ કે સેક્ટર પોઈન્ટ ઓફ વ્યૂથી પણ મને એવું લાગે છે કે રિટર્ન્સ હવે આપણે ડેફિનેટલી સેક્ટર પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈ શકીએ. અહીંયા લાર્જ કેપ છે, જે લાર્જ સેક્ટર્સ છે, જેવી રીતે બેન્કિંગ સેક્ટર છે, આઈટી સેક્ટર છે, આ બે સેક્ટરે છે ને રિટર્ન્સ તો તમે એમ કહી શકો કે 23માં આટલું કમ્પેરેટિવલી બીજા સેક્ટર કરતાં નથી આપ્યું. તો ડેફિનેટલી 24માં આઈટી સેક્ટર છે, બેન્કિંગ સેક્ટર છે, આ બે સેક્ટર પર હંમેશા નજર રહેવાની છે. આ લાર્જ કેપ સેગમેન્ટ પણ એને જ ડેપિક્ટ કરી રહ્યો છે કે ભાઈ તમે લાર્જ કેપમાં અગર એન્ટ્રી લેવા માંગો છો તો તમારા પોર્ટફોલિયોમાં બિગ બેન્ક્સ હોવી જોઈએ, બિગ PSUs બેન્ક હોવી જોઈએ, રાઈટ. અને લાર્જ કેપનો પોર્ટફોલિયો બનાવો, થોડુંક મિડ કેપનું એક્સપોઝર લો અને બહુ નાનું એક્સપોઝર તમે સ્મોલ કેપમાં રાખી શકો. એટલે અગર પર્સન્ટેજ પોઈન્ટ ઓફ વ્યૂથી કહું તો એટલીસ્ટ 40-50% લાર્જ કેપ હોવું જોઈએ, 30-40% તમારું મિડ કેપ હોવું જોઈએ અને 10-20% તમારું સ્મોલ કેપનો પોર્ટફોલિયો હોવો જોઈએ. અને સેક્ટોરિયલ પોઈન્ટ ઓફ વ્યૂ અગર કહું, મારા મતે મને એવું લાગે છે કે તમે આઈટીનો પોર્ટફોલિયો બનાવો, બેન્કિંગનો પોર્ટફોલિયો બનાવો, બરાબર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ લાસ્ટ 10 વર્ષમાં ગવર્મેન્ટે એટલો ભાર આપ્યો છે, એટલા બધા પ્રોજેક્ટ્સ બન્યા અને બનીને કમ્પ્લીટ થયા છે, રાઈટ. તો એમાં પણ બહુ જ હશે. જેવી તમે PILની વાત કરી, પરફોર્મન્સ ઇન્સેન્ટિવ લિંક જે સેક્ટરોને આપવામાં આવ્યું છે, દેખાડવામાં આવ્યું છે, એ પ્રમાણે એ લોકોને પણ એક એવું મોટિવેશન હશે કે ભાઈ અમે ડિસ્કાઉન્ટેડ છે, વધારે ને વધારે પૈસા એની અંદર આવશે. FII જશે પણ FPI, ફોરેન પાર્ટિસિપેશનના જે પૈસા આવે છે એ હંમેશા સ્ટિક પૈસા આવે છે, એ રહે છે. ઇન્ડિયામાં લાસ્ટ 4-5 વર્ષથી સારા એવા પૈસા FPIમાં આવ્યા છે. FII આવશે જશે, પણ ડોમેસ્ટિક અને FPI આ બંને કોમ્બિનેશન એટલું સારું હશે 24માં. સાન્તાઓ મોટી ગિફ્ટ આપશે, મોટી ગિફ્ટો બધાને ડિસ્ટ્રીબ્યુટ કરશે અને એનું પરફોર્મન્સ ડેફિનેટલી 24માં દેખાશે. તો FPI અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ તો જ રહેશે ને, ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ રહ્યા છે અને આઈ થિંક એને હેલ્પ કર્યું છે માર્કેટને આ સ્થિતિમાં લાવવાનું, બિકોઝ વી હેવ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ હોય કે પછી રિટેલ ઇન્વેસ્ટર્સ હોય, એમને માર્કેટ ચલાવ્યા છે. FPIs ઓફકોર્સ આવે છે ને લોંગ ટાઈમ માટે સ્ટે કરે છે, પણ FIIsની હવે આપણે એન્ટ્રી જોઈ રહ્યા છીએ. જે FIIsને આપણા માર્કેટ એક્સપેન્સિવ લાગતા હતા એ જ FIIs અત્યારના પરત ફરી રહ્યા છે ને. ઇન્ટરેસ્ટિંગલી હું એક શો કરી રહી હતી, આપણે FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ, એક નવો વર્ડ આવે છે, ROMO, રિગ્રેટ ઓફ મિસિંગ આઉટ. અને એ હવે આપણે જોઈ રહ્યા છીએ પ્રાઇવેટ કેપેક્સમાં હોય કે તમારું FIIsમાં હોય. અને એઝ us, we don't want to miss out anything. અને we don't want to regret it afterwards. એટલે આપણે એક જે સિનારીઓ ત્યાંના બની રહ્યો છે વિરલભાઈ, બધાને, તમને, મને, ઘણા બધાને જ એનો એડવાન્ટેજ લેવો પડશે અને લેવો જોઈએ. પણ એક બીજી કેટેગરી છે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ આપણે ઘણું બધું રોકાણ આવતા જોઈ રહ્યા છે અને એમાં ઘણી બધી કેટેગરીઝ છે, આઉટ ઓફ વિચ યુ મેન્શન સમ. કઈ રીતના તમે અહીંયા રોકાણની કરશો? કારણ કે બધાને મે બી ડાયરેક્ટલી નથી કરવું, કારણ કે વોલેટિલિટી પણ રહેશે માર્કેટમાં, આપણે જોઈ રહ્યા છે. તો કઈ કેટેગરીઝમાં ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ? પ્રીતિબેન, જ્યારે પણ આપણે કેટેગરીની વાત કરીએ ને, એટલે ડેફિનેટલી લાર્જ, મિડ અને સ્મોલમાં આપણે હંમેશા વાતો કરતા જોઈએ છે. આપણે ઇનફેક્ટ એક કેટેગરી જે હું હમણાં કહેવાનો છું, હાઇબ્રિડ કેટેગરી, એના ઉપર આપણે વિસ્તૃતમાં આપણે ચર્ચા પણ કરેલી છે, એમાં શો કરેલો છે. હાઇબ્રિડ એક એવી કેટેગરી છે ને, આપણે હંમેશા શોમાં વાત કરતા હોઈએ છીએ મની મેનેજરમાં કે લોકોનું ધ્યાન
મ્યુચ્યુઅલ ફંડમાં આવવું જોઈએ, કેપિટલ માર્કેટ્સમાં આવવું જોઈએ, કારણ કે હજી પણ પર્સન્ટેજ વાઇઝ એલોકેશન જોશું ને તો બહુ જ ઓછું પર્સન્ટેજ છે કમ્પેર ટુ જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે, રાઈટ. અને આજે પણ બહુ જ વધારે પૈસા ફિક્સ ડિપોઝિટ્સ માં રોકાયેલા છે. લોકો પોસ્ટ ઓફિસમાં નિવેશ કરે છે, પીપીએફમાં નિવેશ કરે છે, ફિક્સ ડિપોઝિટમાં નિવેશ કરે છે. પણ મને લાગે છે ને કે આમ તો ઘણા વર્ષ થઈ ગયા, પણ 24 એક એવું વર્ષ હોઈ શકે કે જેમાં જે હાઇબ્રિડ કેટેગરી જે છે એમાં પણ જે ડિફરન્ટ વેરાયટી ઓફ હાઇબ્રિડ ફંડ્સ આવે છે એ ડેફિનેટલી લોકોએ જોવા જોઈએ. બહુ જ વોચઆઉટ કેટેગરી હશે. તમારા એફડીના પૈસા, ફિક્સ ડિપોઝિટના પૈસા તમને થોડાક વધારે રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ, કારણ કે એવી વાતો થઈ રહી છે કે ભાઈ 24માં જેવી રીતે પ્રીતિબેને કીધું કે યુએસએ પણ એક ઇન્ડિકેશન આપ્યા છે કે રેટ કટ આવશે, એને આપણે ફોલો કરશું. તો આપણે જે એફડીમાં પૈસા રાખેલા છે જેમાં બહુ જ લોઅર ઇલ્ડ આવી રહી છે, ઓછા ઇન્ટરેસ્ટ આવી રહ્યા છે, તો કેમ નહીં આપણે પણ થોડુંક ઇન્ટરેસ્ટ વધારે લઈને એક એવી કેટેગરીમાં નાખીએ જે કહેવાય છે કે હાઇબ્રિડ કેટેગરીમાં નાખીએ, જેમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હાઇબ્રિડ ફંડ્સ છે, બેલેન્સ એડવાન્ટેજ છે, ડાયનામિક એસેટ એલોકેશન છે, મલ્ટી એસેટ ફંડ્સ છે. એવી કેટેગરીમાં રહીને ફિક્સ ડિપોઝિટ કરતાં વધારે ઓછું રિસ્ક લઈને વધારે ફિક્સ ડિપોઝિટ કરતાં રિટર્ન લઈને શું કામ આપણે પોર્ટફોલિયો ના બનાવી શકીએ? તો મારા મતે 2024માં મને લાગે છે કે હાઇબ્રિડ કેટેગરી દરેક પર્સને જોવી જોઈએ. જે મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશ કરે છે ખાલી લાર્જ મિડ કેપ અને સ્મોલ કેપમાં, થોડુંક ડિફેન્સિવ પોર્ટફોલિયો બનાવવો છે, કન્ઝર્વેટિવ પોર્ટફોલિયો બનાવે છે, તો એમણે જોવું જોઈએ. જે ક્યારે પણ મ્યુચ્યુઅલ ફંડ હજી સુધી જોયું નથી એ કેટેગરી ઓફ પીપલે પણ હાઇબ્રિડ કેટેગરી જોવી જોઈએ. ફિક્સ ડિપોઝિટથી શિફ્ટ થઈને હાઇબ્રિડ કેટેગરીના મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશ કરવું જોઈએ. હવે હાઇબ્રિડ ફંડ્સની વાત કરીએ, આપણે ઇક્વિટી માર્કેટની વાત કરી, અને ડેટમાં હવે આપણે જોઈશું કે જો રેટ કટ્સ આવે છે તો અત્યારને એવું સમજવું જોઈએ કે અત્યારના રેટ સ્પીક આઉટ થઈ ગયા છે, એટલે રેટ કટ્સ આવશે તો આપણને ઓછા, જો આપણે જો ડેટમાં પાર્ક કરવું હશે તો ઓછા રિટર્ન્સ પછીથી મળી શકે છે. અત્યારના તમે લોક ઇન કરી શકો છો. કઈ રીતના તમે આ એરિયાને જોઈ રહ્યા છો? પ્રીતિબેન, આ જે સાંતા અત્યારે દેખાય છે ને એ સાંતા બહુ જ નાચી રહ્યો છે, બહુ જ ખુશાલ છે. શું કામ ખુશાલ છે? 23ની શરૂઆતમાં છે ને માર્કેટ બહુ વોલેટાઇલ હતું, નીચે હતું, કન્ફ્યુઝ હતું. ત્યારે આ શાંતા છે ને બાજુમાં શાંતિથી બેસેલો, કારણ કે 2022ના એન્ડમાં માર્કેટે એટલું રિટર્ન નહોતું આપ્યું, એ શાંત હતો. 23માં એન્ડ આવતા આ બહુ જ નાચી રહ્યો છે. શું કામ? 23માં ઇક્વિટી, ડેટ, કોમોડિટીઝ ત્રણેય એસેટ ક્લાસે બહુ જ સારા રિટર્ન્સ આપ્યા છે. આપણે ડેટ માર્કેટ એટલે આપણી ગવર્મેન્ટ આરબીઆઈએ એવા સ્ટેન્ડ્સ લીધા, એવા એક્શન્સ લીધી એમણે, જેના કારણે આપણું માર્કેટ છે ને બહુ જ સારી રીતે પરફોર્મ કર્યું. ડેટ સ્પેસમાં પણ તમે ફિક્સ ડિપોઝિટ્સના રેટ અગર જુઓ, ડેફિનેટલી ઇન્ક્રીઝ થયા ત્યારે ઇન્ક્રીઝ કર્યા એમણે, અને પણ બહુ વધારે પણ ઇન્ક્રીઝ ન કર્યા. ડેટ રેન્જમાં પણ પીપીએફના રેટ્સ અગર તમે કહો તો પીપીએફના રેટ્સ ઇન્ક્રીઝ કર્યા, પણ એક બોર્ડર પર લઈને આવી ગયા અને ત્યાં સસ્ટેનેબલ કરી નાખ્યા. હવે 2024માં મને લાગે છે ને કે આ ડેફિનેટલી સાંતા ડેટ માર્કેટને પણ બહુ જ વધારે પોઝિટિવ રહેશે. રેટ કટની વાતો થઈ રહી છે, પણ એવા નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ આવશે, બોન્ડ્સ આવશે, ડિફરન્ટ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ્સ ડેટમાં આવશે. પિયર ટુ પિયર આપણે ચર્ચા કરેલી છે 2023માં જ આપણે એક એપિસોડમાં, કે આ પ્રોડક્ટને પણ જોવું જોઈએ. આરબીઆઈના એવા કમ્પ્લાયન્સીસ આવશે, એમાં જેટલું રિસ્ક એસોસિએટેડ છે એને ઓછું કરવાની કોશિશ કરશે, એ સેગમેન્ટને કદાચ વધારે લુક્રેટિવ કરશે. તો ડેટ સ્પેસમાં પણ છે ને મને લાગે છે કે એવા બોન્ડ્સ આવશે, એવા નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ આવશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી રીતે આપણે વાત કરી એ સેક્ટરને લાગતા એવા બોન્ડ્સ કદાચ ગવર્મેન્ટ માર્કેટમાં લાવી શકે, અને એક એવો પર્સન્ટેજ લઈને ઊભું રાખશે કે જ્યાં કમ્ફર્ટેબલ હોય એક ઇન્ડિવિજ્યુઅલ કે ડેટ માર્કેટમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરીને. કારણ કે આપણે હંમેશા સજેશન તો દેતા જોઈએ કે તમારો પોર્ટફોલિયો 20થી 30% ડેટમાં પણ હોવો જોઈએ, રાઈટ. તમને જ્યારે અગર ઇક્વિટી માર્કેટથી ડર લાગતો હોય છે ત્યારે તમે ડેટ જેવા ઇન્સ્ટ્રુમેન્ટમાં જે ડિફરન્ટ ઓપ્શન્સ છે એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને એક ફિક્સ્ડ રિટર્ન, એક એશ્યોર્ડ રિટર્ન તમે લઈ શકો. તો આ ડેટ સેગમેન્ટ પણ બહુ જ લુક્રેટિવ રહેવાનું છે, ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ, અને ઓવરઓલ પણ અગર તમે ફિક્સ ડિપોઝિટ્સ જોશો, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર જોશો, બોન્ડ્સ જોશો, ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ્સ જોશો, જે ડેટ સ્પેસમાં તમને સારા રિટર્ન્સ ડેફિનેટલી આપવાની કોશિશ કરશે 2024માં માર્કેટ્સ.
વિરલભાઈ સાન્ટા ઇઝ ઓલવેઝ ડાન્સિંગ. હવે એ આપણા નજરિયો છે, કારણ કે આપણે જો હેપી હોઈએ તો આપણને લાગે કેટલું ફાઇન ડાન્સ કરે છે, આપણે જો આશાવાદી હોય તો પણ લાગે કે કેટલું ફાઇન ડાન્સ, બિકોઝ એ આશા એક આપણને આપે છે, અને હી ઇઝ બીન ઓલવેઝ ડાન્સિંગ એન્ડ ગેટિંગ ધ પોઝિટિવિટી ઇન અસ. પણ બીજું જે પોઝિટિવનેસ આપણે હવે આગળ જતાં જોઈશું એ છે એએમસીઝ દ્વારા જે રીતે નવી એ લોકો અટ્રેક્ટ કરી રહ્યા છે કે પીપલ કમ ઇન્વેસ્ટ, અને એના માટે ઘણી બધી સ્કીમ્સ પણ આવી રીતની ઘણા બધા આપણે એક્ઝામ્પલ્સ જોયા છે, લાઈક ઝીરોદા બિંગ કે નો બ્રોકરેજ કાઇન્ડ ઓફ થિંગ. કઈ રીતના તમે આ સ્પેસ જોઈ રહ્યા છો જેમાંથી ઇન્વેસ્ટર્સ અટ્રેક્ટ થઈને માર્કેટમાં ઇન્વેસ્ટ કરશે? બહુ જ વોચઆઉટ હશે. સાંતાના કોથળામાં છે ને એક આવા પણ ગિફ્ટ્સ હશે કે જે નવી એએમસીઝના નવા સ્ટ્રેટેજીવાળા ફંડ્સ, જેવી રીતે હમણાં 2023માં બજાજ ફાઇનાન્સ, હિલિયોસ કેપિટલ, બરાબર છે, વ્હાઇટ ઓક, ઝેરોધા, ગ્રો, એ 2023માં એ લોકોએ સ્ટેપ ઇન કર્યું અને ડિફરન્ટ સ્ટ્રેટેજી, ડિફરન્ટ થોટ પ્રોસેસથી ડિફરન્ટ ફંડ્સ લઈને આવ્યા. સાંભળીને તો ફંડ તમને કોમન જ લાગશે, પણ હા, જ્યારે પણ આપણે કોઈ એસેટ મેનેજમેન્ટ કંપનીની વાત કરતા હોઈએ ત્યારે એમ લાગે કે એની થોટ પ્રોસેસ શું છે, એનો ફંડ મેનેજર કોણ છે, એનો CIO કોણ છે, એવી કઈ સ્ટ્રેટેજી લઈને આવશે, કેવી રીતે. કારણ કે તમે જોશો ને તો જસ્ટ ટુ ગીવ યુ એક્ઝામ્પલ, ઝેરોદા જે છે એણે આવીને શું કીધું, હું ખાલી પેસિવ સ્ટ્રેટેજીમાં ફંડ્સ લેતો આવીશ, બરાબર ને. ડેફિનેટલી દર્શકોને એક વખત કહી દઈએ, એક્ટિવ સ્ટ્રેટેજી હોય અને એક પેસિવ સ્ટ્રેટેજી હોય, બરાબર છે. તો ઝેરોદા આવ્યું તો એણે કીધું કે હું પેસિવ સ્ટ્રેટેજીના ફંડ્સ લાવીશ, હું એક્ટિવ ફંડ્સ નહીં લાવું. અને એનીથી ઉલટું હેલિયોસ કેપિટલે કીધું હું તો ખાલી એક્ટિવ જ લાવીશ અને એક્ટિવ સ્ટ્રેટેજીમાં કામ કરીશ. હવે એવી બીજી પણ એએમસી છે, યુનિફાઈ કેપિટલ કરીને એક આવવાની છે, રાઈટ. તો એવા જેવા એએમસીઝ, જે નવી એએમસીઝ હજી 2024માં પણ આવશે, 2023માં જે આવેલી જે છે એ લોકો નવી સ્ટ્રેટેજીવાળા ફંડ્સ લાવશે, નવા સેક્ટરવાળા ફંડ્સ લાવશે. તો એ ડેફિનેટલી બહુ જ વોચઆઉટ હશે 2024માં. આ જે નવી એએમસીઝ છે, કારણ કે એક સર્વે આવ્યો હતો પ્રીતિબેન, એમાં એવું કહેવાતું હતું કે ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં 100 જેટલી એએમસીઝનું એપેટાઇટ છે. અત્યારે 44-45 જેટલી એએમસીઝ છે. હજી પણ એવી 40થી 50 નવી એએમસીઝ આવી શકે છે, માર્કેટને કેપ્ચર કરી શકે છે, માર્કેટમાં મુવમેન્ટ લાવી શકે છે, નવી સ્ટ્રેટેજી લાવી શકે છે. તો કદાચ 2024નો આ વર્ષ એવું હશે કે જે નવી એએમસીઝ આવશે, નવી સ્ટ્રેટેજી લાવશે, નવી થોટ પ્રોસેસ લાવશે. એ પણ એક વોચઆઉટ જેવું હશે, એને જોવું પડશે, સમજવું પડશે અને પછી જ નિવેશ કરવાનું રહેશે. ઓકે, તો એક ફૂલ એક્સાઇટમેન્ટ યર આપણે જોઈશું, અને ઓફકોર્સ ક્રિસમસ છે એટલે આપણે જોઈશું કે બીજું શું બેગ્સમાં છે, કારણ કે આપણે તો આટલું તો આપણે ગેસ કરી રહ્યા છીએ, પણ વધારે પણ કંઈ હોઈ શકે. અત્યારે તો સિક્રેટ જ છે. અત્યારે તો સિક્રેટ છે, નહીં તો પછી સેન્ટાનો મતલબ શું છે. પણ ઓન ધેટ નોટ, વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને જતાં આપને એકવાર ફરીથી યાદ કરાવી દઈએ કે હવે માર્કેટ્સ તેમજ અન્ય અપડેટ્સ તમે CNBC બજારની વોટ્સએપ ચેનલ પર પણ જાણી શકો છો, તમારી માતૃભાષા ગુજરાતીમાં. આ માટે શું કરવું પડશે, તો સ્ક્રીન પરના QR કોડને સ્કેન કરો અને તમે બધી જ ન્યૂઝ મેળવી શકો છો. અને સાથે જ મેરી ક્રિસમસ બધાને જ, અને પાછા મળીશું નેક્સ્ટ એપિસોડ. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.